ગુડ મોર્નિંગ મિત્રો। આજે ધોરણ 9 ગુજરાતી વિષય એમાં પાઠ 8 છાલ છોકરાની ઘટના એના લેખકનું નામ છે બપોરજી પાઠી અને એનું સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ। એમનો જન્મ નડિયાદમાં થયો હતો। પ્રથમ હરોળના હાસ્ય લેખક હતા। એમને સચરાચર છે, ગોવિંદે માંડી કોઠડી ને આ બધી ઘણી બધી એમણે હાસ્ય નિબંધો લખ્યા છે। એમાંનું આ છે હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, એમાંથી આ લેવામાં આવ્યું છે। તો આપણે જોઈએ કે આની અંદર શેની વાત કરવામાં આવી છે કે આપણા ભારત દેશમાં ગંદકી વધારે છે। એ ગંદકીને હળવી હાસ્ય શૈલી દ્વારા એમણે વર્ણન કર્યું છે। તો ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિ, જૂની ભારતીય સંસ્કૃતિ ભૂલીને આપણા ભારત દેશમાં એક નવી સંસ્કૃતિ ઊભી થઈ છે, જે છાલ છોતરાને ગોટલા એ પ્રત્યે ઉદાહરણો દ્વારા લોકોનું સ્વચ્છતા તરફ જવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતાનું વલણ ચારે બાજુ જોવા મળે છે। આપણે જોઈએ કે આપણા ધાર્મિક સ્થળ બાજુ જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં નારેળના છોતરા વેરાયેલા હોય છે। તો એની ગંદકી પ્રત્યેની માનસિકતાનું વર્ણન કરવામાં આવે છે। તો ગંદકી અંગેની મનોવૃત્તિને હળવી હાસ્ય શૈલીમાં એનું વર્ણન કર્યું છે। તો આપણે આની અંદર જોઈએ કે એ કઈ છે। તો આપણે પહેલી જોઈએ કે મૂળ ભારતીય સંસ્કૃતિ કઈ હતી, તો વેદો, પુરાણો અને ઉપનિષદો એ સંસ્કૃતિ હતી। તો પછી રામાયણ, મહાભારત અને ભાગવત એ ભારતીય સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધ જેવી સંસ્કૃતિ હતી। પણ એ સંસ્કૃતિ બહુ પુરાણી થઈ ગઈ છે ભારત દેશની અંદર અને એની જગ્યાએ એક નવી સંસ્કૃતિ ઊભી થઈ છે। લેખકે હાસ્ય કટાક્ષ દ્વારા આપણે કહ્યું છે કે આપણે બી એક નવી સંસ્કૃતિ ઊભી થઈ છે, તે છે છાલ છોતરા અને ગોટલા। હવે આપણે છાલને એ કરીએ કે સ્થાપત્ય સ્તૂપોને આપણે આપણા ધાર્મિક સ્થળોની આજુબાજુ જોઈએ તો આપણા જે જૂના સ્થાપત્યો અને સ્તૂપો છે એને ઢાંકી દે છે અને જ્યાં જોઈએ ત્યાં આગળ છોતરા જોવા મળે, છાલ છોતરા અને ગોટલા જોવા મળે છે। અને આપણી જૂની પ્રાચીન સંસ્કૃતિઓ ક્યાંય જોવા મળશે તો આપણે જોઈએ કે સોમનાથ છે, દ્વારકા છે, જગન્નાથપુરી છે, અંબાજી છે, ડાકોર છે, બધા જુદા છૂટા છવાયા છે। જ્યારે આપણી નો તરોતાજા, એને લખ્યું છે તરોતાજા, તો એ જ્યાં જોઈએ ત્યાં આગળ અત્ર સર્વત્ર બધી જ જગ્યાએ ગોટલા છાલને જોવા મળશે। આપણે ધાર્મિક સ્થળોની આજુબાજુ એટલી બધી ગંદકી હોય છે કે જ્યાં જોઈએ ત્યાં કેળાની છાલો, નારિયેળના છોતરા અને આ બધું જોવા મળશે। અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન કે જૂની સંસ્કૃતિને આપણે શું કરી દઈએ છીએ, ઢાંકી દઈએ છીએ। તો ક્યાં જોવા મળશે? જ્યારે આ સંસ્કૃતિ તો બધી જ જગ્યાએ તમને જોવા મળશે, શહેર હોય, ગામડા હોય, બધી જગ્યાએ આપણને સંસ્કૃતિ જોવા મળશે। તો ગોટલા, તો આપણે ગોટલા જોઈએ કે ઉનાળાનો સમય આવે તો પ્રભુએ આપણને સરસ મજાનું એક આમ્રફળ આપ્યું છે અને એ આમ્રફળ એટલે ગોટલાની આપણે વાત કરીએ છીએ, આમ્રફળ એટલું સરસ હોય છે કે આપણે કેરી ખાઈએ છીએ એના ગોટલા ગમે ત્યાં નાખી દઈએ છીએ। એટલે કહેવામાં આપણા હાસ્ય દ્વારા આપણે કહેવાય છે કે ગોટલા એટલે બધા ગોટલાથી વિભૂષિત। એટલે આપણે જોઈએ કે ગ્રીષ્મ મહિનો આવે, ઉનાળો એટલે આપણે રસ ખાઈએ છીએ અને ગોટલા ગલીઓમાં ગલીને નાકે આજુબાજુ ઠેર આપણે ગોટલાને વિભૂષિત કરે છે। જાણે આપણી સંસ્કૃતિ હોય છે એમ આપણે બધાને બતાવતા હોઈએ છીએ। ઠેર સર્વત્ર બધી જગ્યાએ છે તો પવિત્ર ગોટલાને એટલે પવિત્ર ગોટલા આપણાને કેરી એ ભગવાને આપેલું સરસ મજાનું ફળ છે, આમ્રફળ છે અને એ આપણે બધી જગ્યાએ એ કરીએ છીએ। ખાવું હોય તે ખાઈએ, આપણે ખુલ્લામાં ઠાલી દઈએ છીએ। ગોટલા આપણે શું કરીએ છીએ, આપણે જીવદયા પ્રેમી છે, આપણે ખાઈએ એટલું ખાઈએ છીએ અને બીજું આપણે શું કરી દઈએ છીએ, ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ। ચલો બિચારે ગૌ માતા તો ખાય એટલે ગાય માતા માટે આપણે નાખી દઈએ છીએ। ગોટલા આપણી સગી માતાને અને બીજી આપણે ગાય માતાને અર્પણ કરીએ છીએ અને ગોટલા છે એ આપણે પ્રભુને અર્પણ કરી દઈએ છીએ। પણ મ્યુનિસિપાલિટીનું પીપ આપણી બાજુ કચરાની પેટી મૂકી હોય છતાં પણ આપણે ગોટલા તો બહાર જ નાખવાના। કેમ કે આપણે જીવદયા પ્રેમી છે, બિચારી ગાય માતા ઉપર ચડીને અંદર મ્યુનિસિપાલિટીના પીપમાંથી કેવી રીતે ખાશે એટલે આપણે એને શું કરી દઈએ છીએ, નીચે ઠાલી દઈએ છીએ। એટલે ગાય માતાને ખાવું હોય તો ગાય માતા ખાય અને કૂતરાને સૂંઘવું હોય ને
ગયેલી હોય તો કૂતરા પણ સૂંઘી શકે છે. અને બિચારી મક્ષિકા એટલે માખી શું કામ પાકી જાય એટલે મક્ષિકા પણ એની પર બેસી શકે છે. અને આપણા છોકરાઓ કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચાઓ ભૂખ્યા મરે એટલે એ લોકોને પણ આપવું જોઈએ. અને એ આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. એટલે આપણે ગોટલાઓ ક્યાં મૂકીએ છીએ? ખુલ્લામાં નાખી દઈએ છીએ. જ્યાં જોઈએ ત્યાં આપણે જે ગલીના નાખે, ગલીમાં, અડોશમાં, પડોશમાં, બધી જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં આગળ આપણને ગોટલા દેખાય. ક્યારે? ગ્રીષ્મ મહિનામાં, ઉનાળાની ઋતુમાં આપણને જ્યાં જોઈએ ત્યાં આગળ ગોટલા જોવા મળે છે. ગોટલાની વાત આપણે પૂરી કરી. હવે આવશે છોતરા. તો છોતરા મગફળીના અને સિંગના હોય છે. તો એ બહુ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો અને મક્ષિકાઓ ખાતી નથી, એટલે એના માટે જરૂર નથી. આપણે જ્યારે સિંગ, મગફળીના ફોતરા આપણે સિંગ ખાઈએ છીએ, પણ એને આપણે ફોતરા ખૂણામાં કે દિવાલ કે રસ્તા પર ઠાલવતા નથી. આપણે બધી જગ્યાએ સિંગના છોતરા જ્યાં ત્યાં અત્ર સર્વત્ર ફેંકીએ છીએ. એટલે સૌભૂમિ ગોપાલ કી શું કહેવામાં આવે છે? સરસ મજાની પાપીને સૌભૂમિ ગોપાલ કી એટલે બધી ભગવાનની ભૂમિ છે. આપણે જીવદયા પ્રેમી છે એટલે સિંગ ખાતા જઈએ અને બધા ફોતરા જ્યાં ત્યાં આપણે શું કરતા જઈએ? વેચતા જઈએ. એટલે છે કે 1 ચોરસ કિલોમીટર બી બાકી રહેવાની જોઈએ, ફોતરા વિહોણું ના રહેવું જોઈએ. એટલે કહેવામાં આવે છે કે સૌભૂમિ ગોપાલ કી. એટલે આપણે જોઈએ કે બગીચામાં, થિયેટરમાં જઈએ છીએ, ઓફિસ કમ્પાઉન્ડમાં હોય કે શાળાના વર્ગમાં હોય, જ્યાં ત્યાં આપણને શું જોવા મળે? સિંગના છોતરા જોવા મળે છે. અત્ર તત્ર સર્વત્ર બધા સિંગ ખાતા જાય છે, છોતરા શું કરતા જાય છે? ઠાલવતા જાય છે. એટલે એક કવિએ સરસ મજાની એ કર્યું છે, વ્યંગ્ય કર્યું છે કે બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનમાંથી ઘરથી કબર સુધી. આ બેફામ છે એનું ઉપનામ છે અને ઘરથી કબર સુધી એની ગઝલ છે. એટલે એનું સાહિત્ય ગઝલ છે. આ ગઝલની અંદર ત્યાં પંક્તિ કહેવામાં આવી છે. એની અંદર કહેવામાં આવી છે કે જીવનનો માર કેટલો છે? ટૂંકો છે, ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણે કેટલાક સુધી થાકી જઈએ છીએ. તો એને આપણે જિંદગીનો થાક કેટલો બધો અનુભવાય છે. તો આપણે જિંદગી કેટલા સુધી છે? ઘરથી કબર સુધી છે. તો આપણે ઘરથી કબર સુધી જો સિંગ ખાતા જઈએ અને ખોખા મેળવતા જઈએ, ખોખાને કરતા જઈએ, તો ક્યાં સુધી? ત્યાં પહોંચી જઈએ જિંદગીના ઘરથી કબર સુધી. એટલે વૃદ્ધ હોય કે કેશવ હોય, બધાને સિંગ ભાવતું હોય છે. એટલે બધાને એની અંદર ભાગરૂપ છે. બધા જ પોતે શું કરતા હોય છે? ફોતરા ઠાલવતા હોય છે. તો એક ફિલ્મી શાયર પણ કહે છે, દિલ કે ટુકડે હજાર હોય, એક યહાં ગિરા એક વહાં ગિરા. તો આની અંદર દિલ કે ટુકડે, તો દિલ કે ટુકડે છે એ સિંગની જોડે સરખાવી છે અને ટુકડે છે એ ફોતરા છે. તો આપણે જોઈએ કે બધા જોડે દિલ નહીં હોતું, દિલ જોડે નથી હોતું, એને પણ એ થાય છે અને હોય છે એને પણ લાગુ પડે છે. એટલે એની અંદર દિલ ક્યારે તૂટે છે? યુવાનીમાં તૂટે છે અને એના 1000 ટુકડા થાય છે. એક યાં ગીરા એક વહાં ગીરા. એક અહીંયા જાય એટલે આપણે સિંગ ખાઈએ છીએ અને ફોતરા આમ ઉડે છે, એક આમ જાય છે, એક આમ જાય છે, બરાબર. તો એ ખૂબ ભાગ્યશાળી કે સદભાગ્ય અને તેનો લહાવો મળે છે. એક યાં ગીરા એટલે ટુકડા દિલના ઘણા બધા થાય છે. એક ત્યાં આપણે ફેંકીએ છીએ એ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. એટલે એને આપણે ગંદકી જોડે સરખાવીએ છે કે ગંદકી આપણા ભારત દેશની એટલી બધી છે કે આપણે જ્યાં ત્યાં આપણે છાલ, છોતરા, ગોટલા બધી વસ્તુ નાખીએ છીએ અને એનાથી ગંદકી પ્રત્યે, સ્વચ્છતા પ્રત્યેનું આપણાને એ વર્ણન કરવામાં આવ્યું છે કે તમે ગંદકી પ્રત્યે નિર્દયતા કે જવાબદાર છો. અમારા કેટલાક પાસે હોય છે, કેટલાક પાસે નહીં હોતું. એટલે આપણે જોઈએ કે દિલ ક્યાં જોવા મળે છે? તો કોલેજ કમ્પાઉન્ડમાં. તો આપણે જોઈએ કે સૌથી વધારે જો સિંગ ખવાતી હોય તો કોલેજ કમ્પાઉન્ડમાં
ટાઈમ પાસ કરવા માટે. એટલે ત્યાં કહેવામાં આવે છે કે દિલના ટુકડા અને દિલ જો જોવા પડે તો કોલેજના કમ્પાઉન્ડમાં જોવા પડે છે. ઇધર ઉધર વહાં यहाँ એટલે બધી જગ્યાએ આપણને ત્યાં જોવા મળશે. શું જોવા મળશે? સિંહના છોતરા જોવા મળશે. એટલે આપણે ભારત દેશ પુણ્યવતી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. આપણા ભારત દેશના લોકો કેવા કરે? પુણ્યવતી પ્રવૃત્તિ કરતા હોય છે. કેમ કે આપણે છોતરા છે એ મ્યુનિસિપાલિટીના ડબ્બામાં આપણે નાખવા જતા નથી. જ્યારે અમેરિકામાં નિયમ કડક છે કે તમે સિંગ ખાઓ અને છોતરા હોય એ રૂમાલની અંદર શું કરવાનું? બાંધી અને પછી તમારે જે મ્યુનિસિપાલિટીનું ડબ્બું આવે ત્યાં એને નાખી દેવાનું. જ્યારે આપણો ભારત દેશ જીવદયા પ્રેમી છે એટલે એ લોકો શું કરશે? ખાતા જશે છોતરા, બધી છોતરા જે ત્યાં તે આપણે શું કરતા? ફેલાવતા જઈએ, નાખતા જઈએ કે આપણે કીડીને આપણે સ્વાગત કરીએ, કીડીને આગમન કરીએ છીએ કે જેને કારણે વિચારો આપણે જીવનો આપણે રક્ષા કરતા હોઈએ છીએ. કે જો આપણે મ્યુનિસિપાલિટી ડબ્બામાં નાખવા જઈએ તો બિચારી નાની કીડી જંતુ છે એ ત્યાં સુધી જાય તો થાકી ન જાય. જેમ આપણાને કેટલો થાક અનુભવે છે, જિંદગી ટૂંકી છે તો એ ઘરથી કબર સુધી જતા માટે આપણાને જિંદગીની અંદર કેટલો બધો થાક લાગે છે. એ તો કીડીને કહે છે કે બિચારી મ્યુનિસિપાલિટી ડબ્બા સુધી ચાલીને જાય તો બિચારી થાકી જાય. એટલા માટે આપણા લોકો, ભારતના લોકો સિંહના છોતરા, સિંહ ખાતા જાય અને છોતરા ફેંકતા જાય અને કીડીને શું આપે છે? હોમ ડિલિવરી આપે છે આપણે. અને આપણા ભારતના લોકો જંતુઓ સાથે, પ્રાણી પક્ષીઓ અને બધાની જોડે રહીને મધુર જીવન જીવીએ છીએ આપણે. અને જીવદયાની એક મિસાલ ઊભી કરીએ છીએ. જ્યારે અમેરિકા અને યુરોપમાં આવું હોતું નથી. ત્યાં આગળ કોઈ ગંદકી કે કશું નહીં હોતું. ત્યાં આગળ તો તમે વોક કરવા જાઓ કૂતરાને લઈને તો એ જો કૂતરાએ પોટી કરી હોય તો આપણે જાતે સાફ કરવું પડે. જ્યારે આની આપણા ભારત દેશની અંદર તો જ્યાં જોઈએ ત્યાં આગળ કૂતરા સવારી કરવા લઈને જાય વોક, જ્યાં આવે ત્યાં આગળ એ કરી દે. એટલે આપણે અહીંયા ગંદકીનું જે છે સ્વચ્છતા પ્રત્યે આપણે ધ્યાન દેવામાં આવે છે કે આપણો ભારત દેશ જો સ્વચ્છ થશે, આંગણું સ્વચ્છ હશે, સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ છે. જો આપણું આંગણું સ્વચ્છ હશે, આપણું ઘર સ્વચ્છ હશે તો આપણું આંગણું સ્વચ્છ હશે, આંગણું સ્વચ્છ આપણું મગજ સ્વચ્છ થશે અને આપણે તંદુરસ્ત રહીશું. પણ આપણા ભારત દેશની અંદર બધે જ્યાં જોઈએ ત્યાં આગળ ક્યાંય એવું જોવા મળતું નથી. બધી જગ્યાએ ગંદકી ગંદકી ને ગંદકી માનસિકતા ઊભી થઈ ગઈ છે ગંદકી પ્રત્યે. આપણે ગોટલા જોયા, છોતરા જોયા, હવે છાલ જોયા. છાલ છોતરા ગોટલાનો પ્રથમ પાયો હોય તો એ છાલ છે. છાલ કેવી? નારંગીની હોય, મોસંબીની હોય, નારિયેળની હોય, એ ગમે તેની હોય, પણ છાલ સર્વત્ર આપણને જોવા મળે છે. આપણી વસ્તુ ફેંકવા માટેની કળા છે તો આપણે ફેંકવા માટે જોઈએ તો કેળા અસરકારક કે છાલ આપણે ફટાક લઈને ફેંકી દઈએ છીએ ગમે ત્યાં, પછી કોઈ પડી જાય કે કોઈ એ થઈ જાય એનું આપણે ધ્યાન રાખતા નથી, બગાડી દઈએ છીએ. આપણે આપણી પ્રિય વસ્તુ, આપણી પ્રિય રમત કઈ છે? રાષ્ટ્રીય ઓલિમ્પિક. તો ઓલિમ્પિક વાળા શું કરે છે? દડા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક, આવી બધી ઘણી બધી રમતો મૂકે છે. એમાં વિદેશના લોકોને સુવર્ણચંદ્રક મળે છે, પણ આપણા ભારતના દેશોને કશું મળતું નહીં. કાસાનો ચંદ્રક બી નથી મળતો એમાં. કેમ? આપણે પ્રેક્ટિસ નથી. જ્યારે આ છાલ તો બીજું કશું નહીં, પણ છાલને જો ફગાવવાનું હોય તો આપણો ભારત દેશ પ્રથમ આવે. એની અંદર આપણાને સુવર્ણચંદ્રક મળે કે જેમ બને તેમ આપણે છાલને ફગાવીએ છીએ. આપણે ત્રીજે માળે બેઠા હોય એ આપણે મિત્ર જોયો છે કે ત્રીજે માળેથી ફટાક કરીને કેળાની છાલને ફગાવે છે. તો જઈને આંબીની આંબણની અને બરાબર સડકની વચ્ચોવચ પડે છે. 2 ફૂટ આંબીની, 5 ફૂટ આંબીની. જો કંપાસની અંદરથી માપપટ્ટી લઈને જો માપવામાં આવે તો બરાબર મધ્યમાં પડે છે. એટલે આપણા દેશની અંદર બીજી બધી રમતો કરતાં
આ છાલ પ્રત્યે આપણે વ્યંગ્ય કરે છે કે જો ઓલિમ્પિકની અંદર છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતને જ મળે સુવર્ણચંદ્રક. આવા તો દડા ફેંક છે, ભાલા ફેંક છે, બરછી ફેંક છે, આ બધા ફેંકોની અંદર ગોળા ફેંક છે, બધાની અંદર આપણને કાંસાનો ચંદ્રક બી નથી મળતો. એટલે લેખક વ્યંગ્ય કરતા કહે છે કે મેં તો અમેરિકાવાળાને મોઢે મોઢ કહી દીધું છે કે તમારી માએ શેર શું ખાધી હોય અને તમારામાં તાકાત હોય તો છાલ ફેંકની સ્પર્ધા રાખો કે જેને કારણે અમારા ભારત દેશ કે એ લોકો બિચારાઓને પ્રેક્ટિસ નથી અમેરિકાવાળાને. કેમ કે એ લોકો તો કેળા ખાય અને કેળાની જે છાલ છે એ પ્લાસ્ટિકના બેગમાં મૂકી અને પછી જે ડસ્ટબિન હોય છે રસ્તામાં આવતા આટલી ડસ્ટબિનમાં મૂકી દે છે. એ લોકોને ત્યાં આગળ એટલી બધી સ્વચ્છતા હોય છે કે એ વ્યંગ્ય કરતા કહે છે કે જો અમારા ભારત દેશમાં છાલ ફેંકની સ્પર્ધા રાખો ઓલિમ્પિકની અંદર તો અમારો ભારત દેશ જ પ્રથમ આવે. કે અમને પ્રેક્ટિસ છે કે ત્રીજે માળે બેઠા બેઠા બી છાલ ફગાવી દઈએ છીએ અને બરાબર સડકની વચ્ચે પડે છે. એ રીતે અમારા ભારત દેશને સ્વચ્છતા પ્રત્યે જે ગંદકી છે એ બે જવાબદાર ગંદકીની આ વાત કરી છે. તો સ્પર્ધા રાખે તો અમારો ભારત દેશ પ્રથમ આવશે. જ્યારે અમેરિકામાં આવું થતું નથી. આપણાને છાલ ફેંકવાની પ્રેક્ટિસ થઈ ગઈ છે. એ લોકોને ભાલા ફેંકવાની, દડા ફેંકવાની બધાની પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે એ લોકોને સુવર્ણચંદ્રક મળે છે અને આપણાને મળતો નથી. એટલે આની અંદર ઘણા બધા ઉદાહરણો ફિલ્મી શાયરોએ ગીત પંક્તિ લખીને, ગઝલ લખી, ગઝલની પંક્તિ દ્વારા, કીડીનું ઉદાહરણ દ્વારા, પછી આપણે જોઈએ કે આપણે આજુબાજુ કોટડા જોવા મળે છે. એટલે આપણા ધાર્મિક સ્થળોની આજુબાજુ આપણા સ્તૂપો, સ્થાપત્યો અને બધા હોય છે એ બધાને ઢાંકી દે છે. કોણ ઢાંકી દે છે? છાલ, છોકરા અને ગોટલા. આપણી નૂતન સંસ્કૃતિ છે, નવી સંસ્કૃતિ થઈ ગઈ છે. આપણી પાસે આપણી પ્રાચીન સંસ્કૃતિને ઢાંકી દે છે. એટલે આ વ્યંગ્ય કર્યું છે. આપણે તો આપણી સંસ્કૃતિ ક્યાંક ક્યાંક જોવા મળે. સોમનાથ છે, દ્વારકા છે, ડાકોર છે, અંબાજી છે, જગન્નાથપુરી છે, આ બધું તે દૂર જોવા મળે છે. જ્યારે આ સંસ્કૃતિ છે ને આપણને વિભૂષિત કરે છે. ગોટલા તો વિભૂષિત કરે છે એટલે શણગારે છે, શેરીઓને શણગારે છે, શેરીની બહાર, લાઈનમાં, બધી જગ્યાએ આપણને જો ગ્રીષ્મ ઋતુ આવે તો જ્યાં ત્યાં આપણને શું જોવા મળે છે? કેરીના ગોટલા જોવા મળે છે. જ્યારે છોકરા તો આપણે કીડીને હોમ ડિલિવરી આપીએ છીએ અને દિલ કે ટુકડે તો ટુકડા છે તો દિલના બધા ટુકડા જોવા મળે છે. આપણને કોલેજ કમ્પાઉન્ડમાં વધારે જોવા મળે છે. કેમ કે ત્યાં આગળ ટાઈમ માટે બધા શું ખાતા હોય છે? સિંગ ખાતા હોય છે. સિંગના ફોતરા બધી જગ્યાએ વેરાયેલા હોય છે. એટલે કહેવામાં આવે છે વ્યંગ્ય સાથે કે દિલના ટુકડા કોલેજ કમ્પાઉન્ડમાં વધારે જોવા મળે છે. અને લેખક જે હતા કવિ, એણે કહ્યું છે કે આપણે જિંદગીની એટલી બધી ટૂંકી છે ઘરથી કબર સુધી, તોય આપણે ઠાકરનું ભવીએ છીએ. જ્યારે આપણે સિંગ ખાઈએ છીએ અને સિંગ ખાતા જઈએ ઘરથી કબર સુધી જઈએ બેઠા ડાલતા આપણે ઠાક નહીં લાગે. એટલે આ રીતે આની અંદર હાસ્ય નિબંધ છે બકુલ ત્રિપાઠીનો. એક છે હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે આપણે આપણી આજુબાજુ કે આપણે ગંદકી કરવી જોઈએ નહીં. એટલે આપણે બાળકોને બાળ મંદિરથી જ શીખવવામાં આવે છે કે સ્વચ્છતા એટલે શું. એટલે અત્યારનું જે જનરેશન છે એ લોકોને જાણવા મળશે કે સ્વચ્છતા પ્રત્યે કેટલા સભાન છીએ. તોય પણ આપણે ભલે ગમે ત્યાં ગંદકી થતી હશે પણ જે સ્વચ્છતા છે તે આપણાથી ચાલુ કરો. કોઈ પણ વસ્તુની શરૂઆત આપણાથી કરો. એટલે ત્યાં આગળ આપણે આપણાથી કરીશું તો એ શીખશે. જો આપણે બીજાને આગળ કીધીશું તો થશે નહીં. એટલે આની અંદર વ્યંગ, હાસ્ય, હળવી શૈલી દ્વારા જે આપી છે ગંદકી અને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આની અંદર સરસ મજાનું બે માર્કનું છે. લેખકે ઓલિમ્પિકવાળાને કઈ ચેલેન્જ ફેંકી તો એમણે કહ્યું કે ઓલિમ્પિકવાળાને મેં કહી દીધેલું છે કે જો તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર ખાધી હોય તો ઓલિમ્પિકની અંદર છાલ ફેંકની સ્પર્ધા રાખો તો અમારો ભારત દેશ જ સુવર્ણચંદ્રક મેળવે. થેન્ક યુ.